નથી. ધન્ય દરબાર ઉત્તમ રાયનો પ્રભુજીએ કીધો પાવન અતિ. ધન્ય ધન્ય દરબાર ઉત્તમ રાયનો પ્રભુજીએ કીધો પાવન હતી. ધન્ય ધન્ય ગજરાજ આજ સમે અવની પર બીજું ધામ નથી. ઓ ધન્ય ધન્ય ગજરાજ આજ સમય અવની પર બીજું ધામ નથી. જ્યાં લીલા કરી અતિ મહારાજે લીલા કરી અતિ મહારાજે નિજ એકાંતિક જનને કાજે. નિજ એકાંતિક જનને કાજે એનો મહિમા ત્રિભુવનમાં ગાજે. ધન્ય ધન્ય દરબાર ઉત્તમ રાયનો પ્રભુજીએ કીધો પાવન હતી. ધન્ય ધન્ય દરબાર ઉત્તમ રાયનો પ્રભુજીએ કીધો પાવન. જય હો. જ્યાં અખંડ બિરાજે હાજી અવિનાશી. જ્યાં ખંડ બિરાજે હજી અવિનાશી શ્રી ગોપીનાથ રૂપ સુખ રાશિ. શ્રી ગોપીનાથ રૂપ સુખ રાશિ અખંડ વિરાજે હજી અવિનાશી શ્રી ગોપીનાથ રૂપ સુખ રાશિ. શ્રી ગોપીનાથ રૂપ સુખ રાશિ દર્શન કરવા આવે. દર્શન કરવા ત્રિભુવન વાસી. ધન્ય દરબાર ઉત્તમ રાયનો પ્રભુજીએ કીધો પાવન હતી. ધન્ય ધન્ય દરબાર ઉત્તમ રાયનો પ્રભુજીએ કીધો પાવન. ધન્ય ધન્ય ગણરાજ આજ સમે અવની પર બીજું ધામ નથી. ઓ ધન્ય ધન્ય ગઢરાજ આજ સમય અવની પર બીજો ધામ નથી.
થકી અનેક ધામ સર્વે તીરથ બિરાજે ઠામ સર્વે તીરથ બિરાજે ધામ પ્રેમાનંદ કે મુક્તિ રૂપ પ્રેમાનંદ કે મુક્તિ રૂપ કરુષા તન દરબાર ઉત્તમ કરનો પ્રભુજી પાવન દરબાર ઉત્તમ રાયનો પ્રભુજીએ કીધો પાવન હરિ. આજ સમે અવની પર બીજું ધામ ઓ ધન્ય ધન્ય ગઢરાજ આજ સમે અવની પર બીજું ધામ નથી. ધામ નથી. બીજું ધામ નથી. બીજું ધામ નથી. બોલીએ ગઢપુર ધામ કી જય. ધન્ય ધન્ય ગઢરાજ આજ સમય અવની પર એવું બીજું ધામ નથી. કેવો મહિમા સદગુરુ પ્રેમાનંદ સ્વામીએ આ ધામનો ગાયો છે. ભગવાનના બે ધામ છે. એક તો અક્ષરધામ, જેને ભોગ સૃષ્ટિ કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં એને શું કહે છે? ભોગ સૃષ્ટિ. આપણે જે પીઝા, બર્ગર ને બીજી વસ્તુમાંથી જે ભોગ ને સ્વાદ શોધીએ છીએ એ તો એની આગળ ધૂળ છે. ખરો ભોગ, ખરો આનંદ અને ખરું સુખ તો એ બધું ભગવાનના સાનિધ્યમાં, ભગવાનના ધામમાં છે. કે એ મુક્તેશ્વર મહારાજનો જે ઉપભોગ એ મુક્તો કરે છે એ ધામસ્થ સૃષ્ટિ. એને કેવી સૃષ્ટિ કહેવાય છે? ભોગ સૃષ્ટિ. પણ એ ક્યારે પ્રાપ્ત થાય? સારા કર્મ કર્યા હોય અને એવું જીવન જીવા હોઈએ ત્યારે મારો વાલો અંતકાળે પોતાના ભક્તને ધામમાં લઈ જાય. એ તો ત્યારે પ્રાપ્ત થાય. તો અત્યારે શું કરવું બોલો ને? એટલે ભગવાને બીજું ધામ બનાવ્યું અને એ આ લોક છે. આ સૃષ્ટિ છે ને એ ભગવાનની લીલા સૃષ્ટિ છે. કેવી? બોલો તો બધાય. લીલા સૃષ્ટિ. એ પુરુષોત્તમ નારાયણ આ ભૂમંડળમાં પધારી અને એવી દિવ્ય લીલાઓ કરે છે. લીલાઓ કરીને એવું સુખ આપે છે કે આ ધરાને પણ ધામ બનાવે છે. આનંદમયો અભ્યાસાત. એક ભગવાનના જે આનંદનો ઓવરફ્લો છે ને એ લીલા છે. ભગવાને આ ભૂમંડળમાં પધારીને જે લીલાઓ કરી છે અને એમાં એનું કેન્દ્ર બિંદુ કઈ ભૂમિને બનાવી છે? આ ગઢપુર ધામની ભૂમિને બનાવી છે. ગઢપુરના ગુણ અને મહિમા તો આપણે ગાઈશું, પણ 7 દિવસમાં વાલા ભક્તજનો આપણે એ સમજી જવાનું છે કે ગઢપુર એટલે શું. માત્ર ને માત્ર એ કોઈ સ્થાન કે પૃથ્વીનો ટુકડો કે ભૂભાગ નથી. પુરુષોત્તમ જ્યાં નારાયણ જ્યાં રોકાયા એ કોઈ સ્થાનમાં નથી બંધાયા, કોઈ વ્યક્તિમાં નથી બંધાયા. ભાવ પ્રધાન એ ભક્ત વત્સલ ભગવાન એક ગઢપુરની ભૂમિકામાં બંધાયા છે.
આ ભૂમિની અંદર એવું શું હતું? દાદા બાપુના એ પરિવારમાં એના એક એક સભ્યોની ભાવ હૃદયની ભૂમિકા શું હતી? અહીં રહેનારા એ 500 પરમહંસોનો કેવો ભાવ અને પ્રેમ હતો, એ ભૂમિકા છે ને એનાથી ગઢડું બન્યું છે. અને એ ભૂમિકા જો આ 7 દિવસમાં સમજાઈ જશે ને, તો ગઢડામાં તો તમે અમે 7 દિવસ કે 10 દિવસ મહિનો રોકાવાના. પણ તમે જ્યાં જશો, આજે ઇન્ટરનેટના માધ્યમથી દેશ વિદેશના હજારો ભક્તો આ કથા સાંભળે છે ને સાંભળવાના છે. કદાચ એવું પણ બને કે 5, 7 કે 15 વર્ષે આ ભૂમિમાં આવવા ન મળે, પણ જો એ ગઢપુરનો મર્મ સમજાઈ જશે ને, તો તમે અફઘાનિસ્તાનમાં હશો ને તોય ત્યાં ગઢડું નિર્માણ પામી જશે. પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. એવી ભગવાનની આ લીલા સૃષ્ટિ છે. ગઢડું મારું અને હું ગઢડાનું. આ ગઢડાને ભગવાને ઘર બનાવ્યું અને ઘર માની અને મહારાજે અહીં લીલાઓ કરી છે. એટલે ગઢપુરની લીલા એટલે એવું કહી શકાય કે સ્વામિનારાયણ ભગવાનના ઘરની લીલા. પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. તમે બધા અહીં જેમ બેઠા છો, ઘેર જાવ તો શું આવી જ ડિસિપ્લિનમાં બેસો? શર્ટના બટન ખુલવા લાગ્યા હોય ને સોફા પાસે પહોંચે ને ત્યાં તો શર્ટ નીકળી ગયો હોય. એસી પંખો ચાલુ કરીએ, રિમોટ લઈને ટીવી ચાલુ કરીએ, છાપું પુસ્તક હાથમાં લઈ લાંબા પગ કરીને પાણી લાવજો, વાળ બાળ વીખી નાખે. અહીંયા બહાર આવે ત્યારે કેટલા તૈયાર થઈને જાય, વીખવાય પડે. ઘણા તો ઓલું જેલ લગાવીને એવા ઉભા કરે, ખોટો ભાર વધારે. ઘરની વાત અલગ છે. અને આ ગઢપુરની લીલા છે ને એ બહુ રહસ્યમયી લીલા છે. એ રહસ્ય સમજવું બહુ જરૂરી છે. તમામ સંપ્રદાયમાં 2 પ્રકારના શાસ્ત્રો, 2 પ્રકારના ગ્રંથો ને 2 પ્રકારનો તત્વ નિરૂપણ હોય છે. એક રહસ્ય ભાગ હોય છે અને બીજો શાસ્ત્રીય ભાગ હોય છે. રામાનુજ સંપ્રદાય છે, શ્રી સંપ્રદાય, તો એના 2 પ્રકારના ગ્રંથો છે. અમુક ગ્રંથોને રહસ્ય ગ્રંથો કહેવાય છે અને અમુક શાસ્ત્રીય ગ્રંથો છે. હવે જે રહસ્યની વાત હોય ને એ લિમિટેડ વ્યક્તિઓ માટે હોય, બધા માટે ન હોય, બધા એના અધિકારી નથી. કારણ કે કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ સંપ્રદાય હોય, કોઈ આધ્યાત્મિક માર્ગ હોય, તો એનું એક બંધારણ છે, એના નિયમો, એના ધર્મો, આચાર વિચાર, એની એક પરંપરા, અને આ બધું ભેગું થાય ત્યારે એક સંપ્રદાય બનતો હોય છે. રીંગણાનું શાક તો કે ભાઈ આટલા મસાલા, ઊંધિયું તો કે એમાં તો ભાઈ 36 પ્રકારના શાક ને મસાલા પડે. જે નામ લ્યો તો એના કંઈક કન્ટેન આપણી સામે આવી જાય અને એનાથી એક વસ્તુનું નિર્માણ થતું હોય છે. ત્યારે કોઈ સંપ્રદાય એનો મુક્તિ માર્ગ, એનું ધ્યેય અને પ્રાપ્ય સ્વરૂપ આ બધું કોના પર અવલંબે છે? તો કે એ સંપ્રદાયનું આખું બંધારણ છે અને એને તમે પૂરેપૂરું જો ફોલો કરો તો એમાંથી એ રસ પ્રગટ થાય. હવે જે આ બધાયનું પાલન કરતા હોય, અંદર ડૂબકી જેણે લગાવી હોય એ જ રહસ્યને સમજી શકે. અને એટલા માટે રામાનુજ સંપ્રદાયમાં જે રહસ્ય ગ્રંથો છે એ બધા તમિલ ભાષામાં છે. આજે પણ એનું ટ્રાન્સલેશન નથી થયું. કેમ? તો કે સંપ્રદાય ત્યાં પ્રગટ થયો છે, એ ભાષાના ત્યાંના થયેલા મહાપુરુષોએ પ્રવર્તાવ્યો છે અને જેને જેને એ પ્રવર્તાવ્યો છે એ લોકો જેને સમજી શકે. એ ગ્રંથ બીજે જાય પણ એને સમજી જ ન શકે, ભાષા ન હોય.
દ્રવિડ ભાષામાં છે. અને અમુક શાસ્ત્રીય ગ્રંથો છે જે સંસ્કૃત ભાષામાં હોય, જે બધા માટે ઉપલબ્ધ હોય, એ જનરલ સ્ટોર કહેવાય. કેવું કહેવાય? જનરલ. ત્યારે ઘરની અંદર જે કથાઓ હોય, ઘરની અંદર જે લીલાઓ હોય, ઘરની અંદર જે ચેષ્ટાઓ હોય ને, એ બધી રહસ્યમય હોય. આજે તમારા કરતા અમારા માટે કઠણ એ છે કે કેમેરા સામે ને મીડિયા સામે બોલીએ છીએ, વાતો બધી ઘરની કરવાની, કઈ ઓછું રાખવાનું નહીં, અને છતાંય કોઈને અપચો ન થઈ જાય એ પાછું ધ્યાન રાખવાનું. સ્વામિનારાયણ ભગવાને પોતે શિક્ષાપત્રી લખી તોય કહ્યું કે દૈવી જીવને આપજો. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી જેવો ગ્રંથ લખ્યો તો છેલ્લે સ્વામી લખે કે આસુરી જીવ માટે તો આ પરમ વિષ છે. આ રહસ્યને ડૂબકી મારીને આ સ્વરૂપને જો ન સમજી શકે તો એને તો એની ટીકાઓ કરવા માટે કેટલાય પોઈન્ટો મળી જાય. માટે રહસ્યની બધી વાતો, અને એ હવે હું છેલ્લે કહી દઉં કે બસ એ રહસ્ય જ સમજવું હોય તો એના માટે ભાવ હૃદય જોઈએ. કારણ કે રહસ્યનો પ્રકાશ બધે ન થાય, ઘરના પાસે થાય. તમે બધા કેવા છો? પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. મહારાજને વિશે ખરેખર ખૂબ હેતવાળા છો, અને જે આ ગઢપુર લીલા કથા સાંભળે છે ને, એ તો બધા ઘરના અંગત સભ્યો છે. તો હમણાં સ્વામીએ કીધું ને કે 5 આરતીના દર્શન કરજો. મંગળા આરતી આપણે સવારે થાય ને ભગવાન, જ્યારે ભગવાન સભામાં આવે, મોટા રાજા કચેરીમાં આવે, ત્યારે તો આખું નગર દર્શન કરવા આવે. પણ સવારે ઉઠે ત્યારે બેડરૂમમાં કોણ જાય? એ તો એના ધર્મપત્ની કે એનો દીકરો, જે એના અંગત હોય ને, એ જ બેડરૂમમાં જાય. ત્યારે મંગળા આરતીમાં ભગવાન ક્યાં હોય? બેડરૂમમાં હોય. અને એ વખતે કોઈ પાસે જાય, સામે જાય, તો એ ભગવાનનો અંગત જ હોય. અને એ મંગળા આરતીમાં જઈને ભગવાન પાસે જે માગે ને એ બધું ભગવાન આપી દે છે ભક્તને. એટલે આવતીકાલે સવારે હાજરી પૂરીશ તમારી બધાની. આવવું પડે ને? ત્યારે આ રહસ્ય કથા છે વાલા ભક્તજનો. તમારા ઘરનું રહસ્ય શું ખબર? તિજોરી. મહેમાનને તમે ડ્રોઈંગ રૂમમાં બેસાડો, બધું ઘર દેખાડો, પણ તિજોરી ખોલીને દેખાડો. નિર્મળભાઈ, પેલા હીરા ભર્યા હોય એ બતાવો બધાને. હે, એ રહસ્ય તો કોને બતાવે? અર્ધાંગના હોય. આજે તો એ ધ્યાન રાખવું પડે છે, લગ્ન કરીને આવે ને જો ચાવી દેખાડે ને બધું સાફ કરીને નીકળી જાય. પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. જે પોતાના હોય ને એની પાસે રહસ્ય પ્રકાશિત થાય. અને વાત આવી છે તો એક વચનામૃતને યાદ કરી લઉં. આજ દાદાના દરબારમાં મધ્યનું 50મું વચનામૃત મહારાજે ઉદ્બોધ્યું છે. અને નંદ સંતોએ વચનામૃતનું નામ રાખ્યું છે રહસ્યનું. હવે શું રહસ્ય છે મારે આજે નથી કેવું. ગઢડા મધ્યનું 50મું એ બધા વચનામૃત તમે વાંચીને આવજો. કાલ કે પરમ દિવસ હું વાત કરીશ કે શું એમાં રહસ્ય છે. પણ વાલા ભક્તજનો, ભગવાનની